બહુ જ બધા સ્ટુડન્ટોનો એવો વિષય હતો કે સર ત્રણે અલગ અલગ સબ્જેક્ટની અંદર જે નવી એક્ઝામ પેટર્ન તમને પાછળથી સેક્શન બી ની અંદર જે વધારાના 15 માંથી 10 ક્વેશ્ચન લખવાના હતા એમાં એની ઇમ્પેક્ટ કેવી રહેશે આવો એક ક્વેશ્ચન સ્ટુડન્ટોના માઇન્ડની અંદર હતો. તો એના અનુસંધાને આ એક વાત તમારે નોર્મલી જે પ્રીવિયસ 2024 ની અંદર વાત હતી એવી હતી કે નોર્મલી 35 ક્વેશ્ચન કમ્પલસરી હતા અને બીજા પાર્ટની અંદર 15 માંથી એની 10 કોઈ પણ 10 એટલે 35 + 10 બરાબર 45 ક્વેશ્ચન લખવાના હતા. રાઈટ? બાય બોર્ડની અંદર કમ્પલસરી કેટલા હતા ભાઈ? 35 ક્વેશ્ચન કમ્પલસરી અને 15 માંથી કેટલા લખવાના હતા? 10. એની પણ 35 કમ્પલસરી અને 10 કોઈ બી 35 કમ્પલસરી અને 10 અહીં પણ 35 અને કેટલા 10. પણ હવેના દિવસોમાં એક વાત યાદ રાખજો તમે ખાસ, આપણી સામે એક વાત છે કે 35 ક્વેશ્ચન તો કમ્પલસરી લખવાના જ છે, પણ જે 15 માંથી 10 મળતા હતા એની જગ્યાએ માત્ર કેટલા રહેશે? 10 જ રહેશે. એટલે તમને નો ઓપ્શન્સ પોલિસી ઉપર લઈ જવામાં આવશે. નો ઓપ્શન્સ, બાકી કોઈ ઓપ્શન્સ તમને મળવાના નથી. તમને આપેલા 10 સવાલ કમ્પલસરી તમારે લખવાના રહેશે. અને હું માનું છું કે આ ડિસિઝન થી પેપર થોડુંક ટફ થશે. યાદ રાખજો, પેપર ટફ એટલા માટે થશે કે પેલા જે 15 હતા એમાંથી કોઈ પણ 10 લખવાનો વિકલ્પ તમને અપાતો. એ વિકલ્પ હવે પછીના દિવસોમાં નથી. તમને 35 + 10 45 આપેલા હશે. એ 45 કમ્પલસરી લખવાના હશે. એટલે તમારી તૈયારી થોડી વધી હોવી જોઈએ. પેપરનું લેવલ પ્રમાણમાં થોડુંક ટફ પણ ફીલ થશે. યાદ રાખજો, તૈયારી વધારજો. તમારી સામે જે વિકલ્પ પ્રથા હતી એ સદંતર બનશે. એટલે આ બાબતની ખાસ ચિંતા રાખજો. પેપર તમને પ્રમાણમાં સેજ એવું લાગશે કે ભાઈ આ 10 ક્વેશ્ચન છે તો 10 કમ્પલસરી લખવા પડશે. પહેલા તો કેવું હતું, 15 હતા અને કોઈ પણ 10 લખતા હતા તો ચાલતું હતું. થોડી તમને રાહત મળતી હતી, જે રાહત હવે પછીના દિવસોમાં નહીં મળે. એટલા માટે ખાસ યાદ રાખજો, પૂરી તાકાતથી તૈયારી કરજો. પેપર લેવલ લગભગ એવું કહી શકાશે પ્રમાણમાં સારા હશે, એનસીઈઆરટી બેઝડ હશે. પણ બાયોલોજીમાં મારું આ સ્ટેટમેન્ટ નોંધી દેજો કે બાયોલોજીમાં નીટના પેપરની અંદર ક્વેશ્ચન પેટર્ન એ ટાઈપની ડિઝાઇન હશે કે જે હશે પેપર એનસીઈઆરટી બેઝડ. એમાં કોઈ શંકાના સ્થાન નથી. પેપર એનસીઈઆરટી બેઝડ જ હશે, પણ પેપરની ક્વેશ્ચન પેટર્ન જે છે, મેં આગળના એક વિડીયો મૂકી હતી એ મુજબ જે ક્વેશ્ચન પેટર્ન છે એ પેટર્ન એવી રીતે હશે કે જેની અંદર સ્ટુડન્ટનો ટાઈમ કન્ઝ્યુમ વધારે થશે. ટાઈમ વધારે લાગશે એ ટાઈપના પ્રશ્નો હશે, જેના લીધે તમારે આ વખતે ક્વેશ્ચન રાઈટ રોંગ તો ખરો જ ખરો મોક ટેસ્ટ કરતી વખતે, એ તો જરૂરી જ છે, પણ તમે ટાઈમ મેનેજમેન્ટ સોલ્વ કરજો. કેમ કે 2025 ના મારા શબ્દો બરાબર નોંધી લેજો. ક્વેશ્ચન બાયોલોજીનું ક્વેશ્ચન પેપર એનસીઈઆરટી બેઝ ચોક્કસ હશે, પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હશે જ. એટલે તૈયારી મજબૂત રાખજો. જેટલા બને એટલા મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરજો, કોન્સેપ્ટને રિવાઇઝ કરજો, મસ્ત રહેજો. ઓકે, ગુડ લક. મળીએ છીએ.